જૂનાગઢ કોંગ્રેસના નેતાઓ વચ્ચે આર્થિક મુદ્દે આંતરિક ડખો થયો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ સામે નાણાકીય ગેરરીતિના આક્ષેપ થયા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફંડ પેટે મળેલા પૈસા ઘર ભેગા કર્યાનો આરોપ લાગ્યો છે। તાલુકા પ્રમુખ સુધી ફંડની રકમ ન પહોંચાડી હોવાનો આરોપ લાગ્યો છે। ચૂંટણી ખર્ચ માટે તાલુકા પ્રમુખોને ફાળવેલી રકમ જિલ્લા પ્રમુખે ન આપી હોવાનો આરોપ લાગ્યો છે। મેંદરડા તાલુકાના પ્રમુખ ધીરુ કુંભાણે જિલ્લા પ્રમુખ પર આ ગંભીર આરોપ લગાવ્યો છે। ચૂંટણી પૂર્ણ થયાના મહિનાઓ પછી પણ કાર્યકરો સુધી ચૂંટણી ફંડ નથી પહોંચ્યું। વારંવાર રજૂઆતો કરવામાં આવી અને છતાંય ફંડ નથી ચૂકવાયું। જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મજેવડી અને વડાલ તમતોડ મહેનત કરી। અમે અમારો ધંધો બંધ કર્યો, અમારી ખેતી બંધ કરીને અમે એમાં મહેનત કરી હતી। એ ઉપરથી ફંડ આવેલું હતું, એ ફંડ અમને મળ્યું નથી। તેથી મેં ઘણા રિક્વેસ્ટ કરી કોંગ્રેસના બધા આગેવાનોને, પાર્ટીમાં ઉપર પ્રદેશમાં ફોન કર્યો, કોઈ જવાબ આપતું નથી। તેથી મારે હવે ફંડ હાટુથી કે મારે કોંગ્રેસમાં કાં રાજીનામું આપવું જોઈએ અને કાં મારે અમિત પટેલ ઠુમર જિલ્લા પ્રમુખ કોંગ્રેસ કાં એની હારે ઝઘડવું જોઈએ। તેથી કરીને અમિત પટેલ જિલ્લા પ્રમુખ ફંડ, તાલુકા પ્રમુખના ફંડ એના ઘરના વહીવટ હાટું જ વાપરે છે। એ એક નંબરના પૈસાનો લાલચુ છે। સમિતિના પ્રમુખો હોય તો તેને પાર્ટી તરફથી ₹25,000 ખર્ચ પેટેના આપવામાં આવેલા। આ તમામ રકમ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા કરવામાં આવી। એ જે તે સંગઠનના પ્રમુખોને ચૂકવવાની જવાબદારી જિલ્લા પ્રમુખની હતી। એ મુજબની રકમ મને તો ચૂકવવામાં આવી નથી, પરંતુ મને જે સમાચાર મળ્યા છે એ મુજબ 4-5 અન્ય શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોને પણ ચૂકવવામાં આવી નથી। જેથી મેં આ રકમ છે એ ફરીથી પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જમા કરાવી દેવા માટે જિલ્લા પ્રમુખ સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે, અથવા તો જિલ્લા કોંગ્રેસ સમિતિ જૂનાગઢમાં આપી દે। મારે આવી કોઈ રકમની જરૂરિયાત પણ નથી અને આવી કોઈ રકમ મેં કોઈ પણ ઉમેદવાર પાસેથી ક્યારેય પણ